નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું। આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ અને જાગૃતિ લાવતો વિષય લઈને આવ્યા છીએ। તો મિત્રો, ઘણા ગામમાં લોકો પૂછે છે કે સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, પણ રોડ તૂટેલા કેમ, પાણીની સમસ્યા કેમ યથાવત અને સ્ટ્રીટ લાઇટ કેમ કામ નથી કરતી। તો મિત્રો, આ બાબતે આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, મારા અનુભવ મુજબ સમસ્યા પૈસા હોવાની નથી, પરંતુ સમસ્યા માહિતી ન હોવાની છે। મિત્રો, અહીં સરળ શબ્દોમાં આપણે સમજીએ કે જો નાગરિકોને માહિતી હોય તો કોઈ પણ ગેરરીતિ લાંબા સમય સુધી ટકી શકતી નથી। આ વિડીયોનો ઉદ્દેશ્ય એ છે મિત્રો કે જાગૃતિ, કાયદેસર માર્ગદર્શન અને પારદર્શિતા। મિત્રો, ભાગ 1ની વાત કરીએ તો ગામની ગ્રાન્ટ કેવી રીતે ચેક કરવી। તો મિત્રો, એમાં છે કે ઈ ગ્રામ સ્વરાજ ઓફિશિયલ પોર્ટલ છે। એમાં અહીં તમે જાણી શકો છો કે તમારા ગામને કેટલી ગ્રાન્ટ મળી, કયા ગામ માટે ફાળવાઈ અને કેટલો ખર્ચ થયો। તો મિત્રો, વાઉચર બુકેડ અને વાઉચર ફ્રોઝન સ્ટેટસ શું છે એમાં જોઈએ તો ફ્રોઝન વાઉચર એટલે તે ડેટા ફાઇનલ છે। અને પ્રો ટીપ આપું મિત્રો કે જો તમે મહિને એક વખત પણ આ પોર્ટલ ચેક કરો તો ઘણી શંકાઓ છે તે દૂર થઈ શકે તમારા મગજમાંથી। મેરી પંચાયત એપ છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો મિત્રો, આ નાગરિકો માટે શક્તિશાળી સાધન છે, જેમાં જીપીએસ સાથેના ફોટા, ગ્રાઉન્ડ લેવલની કામની સ્થિતિ અને ડિજિટલ ફરિયાદ તમે નોંધાવી શકો છો। મિત્રો, અહીં મિત્રો સરળ શબ્દોમાં સમજૂતી એ છે કે કાગળ પર કામ બતાવવું હવે સરળ બિલકુલ નથી। હવે મિત્રો, સ્વામિત્વ યોજનાની વાત કરીએ મિત્રો, તેમાં ડ્રોન સર્વે દ્વારા જમીન માપન થાય છે, પ્રોપર્ટી કાર્ડ પણ એમાં તૈયાર થાય છે અને જમીનની ગેરરીતિ છે તે અટકાવવામાં પણ મદદરૂપ થાય છે। હવે મિત્રો, એના પછીની વાત કરીએ તો ગ્રામ માનચિત્ર। હવે આ જે તે નકશા આધારિત ટૂલ છે, કયું કામ કઈ જગ્યાએ થાય તે જાણી શકાય। મિત્રો, હવે ભાગ 2ની વાત કરીએ મિત્રો તો કાયદાકીય જોગવાઈઓ શું કહે છે। તો કલમ નંબર 56 અવિશ્વાસ પ્રસ્તાવ 2/3 બહુમતીથી સરપંચને હટાવી શકાય છે। કલમ નંબર 57ની વાત કરીએ તો દૂર કરવાની કાર્યવાહી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી તપાસ પછી નિર્ણય લઈ શકે છે। અને કલમ 59ની વાત કરીએ તો સસ્પેન્શન, જો ગંભીર ગુનો નોંધાય તો સસ્પેન્શન છે તે શક્ય છે। પણ મિત્રો, એક વાત જાણવાની છે કે મારા અનુભવ મુજબ કાયદો હંમેશા પુરાવા આધારિત ચાલે છે, ભાવનાથી બિલકુલ નહીં। ભાગ 3ની વાત કરીએ મિત્રો તો ફરિયાદ કરવાની પ્રક્રિયા છે તો 2026નું અપડેટ છે, ધ્યાનથી સાંભળજો મિત્રો। ઓનલાઈન ફરિયાદ કરો, 7 દિવસમાં હાર્ડ કોપી જમા કરાવો અને છેલ્લે છે કે નામ અને પુરાવા છે તે ફરજિયાત ઉલ્લેખ કરવાનો છે। ચેતવણી છે મિત્રો કે ખોટી ફરિયાદ પર કાયદેસર કાર્યવાહી શક્ય છે। અહીં મિત્રો સરળ શબ્દોમાં સમજૂતી એ છે કે ફરિયાદ હંમેશા તથ્ય આધારિત હોવી જોઈએ। ભાગ 4ની વાત કરીએ તો સીધી હેલ્પલાઇન અને સિસ્ટમ, એમાં સ્વાગત ઓનલાઈન છે તે ઓટો ઇલેક્શન સિસ્ટમ છે અથવા તો એસીબી હેલ્પલાઇન છે 1064, જે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, જેમાં તમે ફરિયાદ નોંધાવી શકો છો। હવે 5 નંબરની વાત કરીએ ભાગ, એમાં આરટીઆઈ છે તે સૌથી અસરકારક સાધન છે। આરટીઆઈ હેઠળ તમે માહિતી માંગો જેમાં મેચ્યોરમેન્ટ બુક, સર્ટિફાઈડ બિલ્સ અને મ્યુચ્યુઅલ રોલ। મારા અનુભવ મુજબ એમબી અને મ્યુચ્યુઅલ રોલ છે એમાંથી હકીકત બહાર આવી જાય છે। હવે ગ્રાન્ટ પ્રકાર સમજવાના છે જે ભાગ 6માં છે। તો મિત્રો, સ્થાનિક જરૂરિયાત છે એના માટે 40% ગ્રાન્ટ હોય છે, જ્યારે પાણી સ્વચ્છતા માટે છે ને 60%ની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। તો જો ટાઈટ ગ્રાન્ટ અન્ય કામમાં વપરાય તો સવાલ પૂછવો યોગ્ય છે। મિત્રો, 7 નંબરની વાત કરીએ તો રિસ્પોન્સિબલ સિટીઝન એપ્રોચ, એમાં આરોપ લગાવશો નહીં, પુરાવા એકત્ર કરો, કાયદેસર પ્રક્રિયા છે એને અનુસરવાની છે મિત્રો, અને સોશિયલ મીડિયા પર બિન આધારિત પોસ્ટ કરવાની નથી। આ વિડીયો મિત્રો કોઈ વ્યક્તિગત વિરુદ્ધ નથી, પણ જાગૃતિ લાવવા માટેનો છે। અને છેલ્લે મિત્રો કે હા, પંચાયત લોકશાહીની પ્રથમ સોપાન છે, જાગૃત નાગરિક જ સૌથી મોટો ઓડિટર છે। મારા અનુભવ મુજબ જ્યાં લોકો પ્રશ્ન પૂછે છે ત્યાં વિકાસ ઝડપી થાય છે। હવે મિત્રો, ડિસ્ક્લેમર છે કે આ વિડીયો છે તે માત્ર શૈક્ષણિક અને માહિતીપ્રદ હેતુ માટે છે, કોઈ પણ પદાધિકારી અથવા સંસ્થા વિરુદ્ધ આરોપ લગાવવાનો ઉદ્દેશ બિલકુલ નથી। તમામ કાર્યવાહી કાયદેસર અને પુરાવા આધારિત હોવી જોઈએ। ધન્યવાદ, જય હિન્દ। આ વિડીયો સંપૂર્ણપણે માહિતીપ્રદ અને શિક્ષણાત્મક હેતુથી બનાવવામાં આવ્યો છે।